નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે શું સરસ મજાનું એક નવું નજરાણું વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા નજીક આવતી જાય છે અને મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે તમે તનતોડ મહેનત શરૂ કરી દીધી હશે એ પરીક્ષા માટે. તો એ પરીક્ષામાં તમારી મદદ માટે, થોડી ઘણી હેલ્પ માટે, જે સમજાતું ન હોય સમજાવવા માટે હું લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન ઈ. થઈ જાજો પેન લઈને તૈયાર. કેમ? કારણ કે હવે લખવાનું છે. લેખન વિભાગમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે ભણીશું સેક્શન ઈ નો પ્રશ્ન ક્રમાંક 14, પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધ લેખન. અગાઉ આપણે સેક્શન એ થી ડી એટલે કે પ્રશ્ન નંબર 1 થી 13 સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. પણ એની પહેલા એક નાનકડી એવી વાત. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો. કઈ રીતે? વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને ઘરે બેઠા મળી શકે એમ છે. તમારે ઘરની બહાર પગ મૂકવાની જરૂર નથી. પણ કઈ રીતે? વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી છે, એ લિંક ઉપર ક્લિક કરો અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સેક્શન ઈ. થઈ જાઓ તૈયાર નિબંધ લેખન માટે. નિબંધ લખવા માટે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ. એક નિબંધ લખવાનો છે. કેટલા શબ્દોમાં? લગભગ 50 શબ્દોમાં. અને 5 માર્ક્સમાં પૂછાય છે. જો એની 1 આઉટ ઓફ 3 એટલે કે 3 પૂછાશે, એ 3 માંથી 1 લખવાનો. ડન? ચાલો કરીએ શરૂઆત. હવે નિબંધમાં શું? ચાલો આ પહેલો નિબંધ છે, માય ફેવરેટ ગેમ. હાલો ભાઈ સ્ક્રીન ફેરવી નાખું છું. હાલો ભાઈ આ બધો નિબંધ છે, લખી નાખો એકવાર. હાલો બીજો નિબંધ, ત્રીજો નિબંધ. આવું જ કરવું હોય બરોબર છે તો વિડીયો શું કામ બનાવવું? પીડીએફ જ ન દઈ દઉં તમને હું? પણ નહીં, આપણી યુટ્યુબ ચેનલ એમાં તમને માત્ર સોલ્યુશન નહીં, તમને મળશે સમજૂતી સાથેનું સોલ્યુશન. નિબંધ એક એક આપણે સમજતા પણ જવાના છે, ખાલી જોવાના નથી. ઓકે, તો મારી સાથે સમજતા જજો. પહેલો નિબંધ છે મારી પ્રિય રમત, માય ફેવરિટ ગેમ. ચાલો તો જો નિબંધ લખતી વખતે ઘણા વિદ્યાર્થીઓ જે છે ને શું કરે છે ખબર છે? નિબંધનું નામ જોઈને કહી દે, સર આ નથી આવડતું, આવું મને ન આવડે, આ મોઢે નથી કર્યો, આવું અમારા સરે કીધું નહોતું, આવું ચલાવ્યું નથી, અમારા મેડમ જે છે એ આવ્યા જ નહોતા. અરે એ બધા બહાના છે. નિબંધ સંપૂર્ણપણે મૌલિકતા ઉપર આધાર રાખે છે. તમારી કહેવાય કે તમારા વિચારોને તમે કેવી રીતે લખી શકો છો, સંપૂર્ણપણે નિબંધ એના પર આધાર રાખે છે. પોઈન્ટ્સ તો કોઈ જોવાના જ નહીં, ખાલી નામ જોઈને કહી દેવાનું એવું મને ન આવડે. અરે શાંતિ રાખો, માધ્યમિક છે આ. રેડી? જો પોઈન્ટ્સ આપણને આપ્યા છે. જો પહેલા તો ક્રિકેટ, નામ કહી દીધું. પ્રિય રમત કઈ? ક્રિકેટ. બરોબર. હેલ્થી બોડી, રમવાથી બોડી હેલ્થી રહી. એલર્ટેડ માઇન્ડ, મગજ સજાગ રહે. ડેમોક્રેટિક ગેમ, બરોબર. જેન્ટલમેન ગેમ છે આ. પોપ્યુલર ઇન ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી દુનિયામાં પ્રખ્યાત છે. આ બધા મુદ્દાના આધારે જે છે વાક્ય લખવાના અને લખવા નાખવાનો એક સરસ મજાનો પેરેગ્રાફ. ચાલો લખીએ. માય ફેવરેટ ગેમ ઇઝ ક્રિકેટ. મારી પ્રિય રમત છે ક્રિકેટ. ક્રિકેટ ઇઝ એન આઉટડોર ગેમ. ક્રિકેટ જે છે એ આઉટડોર, ઘરની બહાર રમવાની ગેમ છે. ઘરની અંદર ક્રિકેટ ન રમાય, ઘરના કાચ તોડશો તમે. ઇટ ગિવ્સ હેલ્થી એક્સરસાઇઝ ટુ ધ બોડી. શરીરને એક સરસ મજાની કસરત આપે છે. ઇટ હેલ્પ્સ અસ સ્ટે ફિટ એન્ડ એક્ટિવ. ક્રિકેટ રમવાથી તમે ફિટ રહ્યો છો અને એક્ટિવ, સજાગ રહ્યો છો. ધ ગેમ ઓફ ક્રિકેટ મેક્સ અ પ્લેયર વોચફુલ, ક્વિક એન્ડ એલર્ટ. ક્રિકેટ રમવાથી જે છે જે ખેલાડી છે એ વોચફુલ બને છે, ક્વિક ઝડપી બને છે, એલર્ટ સજાગ બને છે. ઇટ ઇમ્પ્રુવ્સ અવર થિંકિંગ એન્ડ ડિસિઝન મેકિંગ સ્કિલ. આપણા થિંકિંગને, આપણા નિર્ણય લેવાની ક્ષમતાને આગળ વધારે છે. ક્રિકેટ ઇઝ ઓલ્ડ અ ડેમોક્રેટિક ગેમ. ક્રિકેટને ડેમોક્રેટિક ગેમ કહેવાય છે. અવર ક્રિકેટ ટીમ કન્સિસ્ટ્સ ઓફ પ્લેયર ફ્રોમ ડિફરન્ટ સ્ટેટ્સ. આપણી ક્રિકેટ ટીમમાં અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોએથી જે છે ખેલાડીઓ રમવા માટે આવે છે. દે સ્પીક ડિફરન્ટ લેંગ્વેજ. તેઓ અલગ અલગ ભાષા બોલે છે. યેટ, છતાં પણ દે પ્લે ટુગેધર વિથ યુનિટી એન્ડ ટીમ વર્ક. છતાં પણ અલગ અલગ ભાષા બોલે છે, અલગ અલગ ધર્મમાં માને છે, છતાં પણ તેઓ એક સાથે મળીને સંગઠનમાં ટીમ વર્કથી કામ કરે છે. ક્રિકેટ ડેવલપ્સ ધ સ્પિરિટ ઓફ ઇક્વલિટી. ક્રિકેટથી ઇક્વલિટી એટલે કે સમાનતાની એક જે છે ઈચ્છા જન્મે છે. બ્રધરહુડ, ભાઈચારો જન્મે છે. એન્ડ સ્પોર્ટ્સમેનશિપ,
અને સ્પોર્ટ્સમેનશિપ એટલે ખેલદિલી જન્મે છે. ઇટ ટીચીસ અસ ટુ રિસ્પેક્ટ અધર્સ. ક્રિકેટથી આપણને બીજાનું રિસ્પેક્ટ કરતા આવડે છે, બીજાને આદર આપતા આવડે છે. ફોલો રૂલ્સ, નિયમોનું પાલન કરતા આવડે છે. એન્ડ બી ફેર, અને યોગ્ય બનતા આવડે છે. ક્રિકેટ ઇઝ અ ફેવરેટ ગેમ ઓફ પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ. દુનિયાના લગભગ ખૂણે ખૂણે, દુનિયાની બધી જગ્યાએ જે છે ક્રિકેટ રમત લોકપ્રિય રમત છે. ત્યારબાદ મેની પીપલ એન્જોય વોચિંગ લાઈવ મેચીસ ઓર ચીયરિંગ ફોર ધેર ફેવરેટ ટીમ્સ. ઘણા લોકોને રમવું તો અલગ વસ્તુ છે. ઘણા લોકોને ક્રિકેટ મેચ જોવી બહુ પસંદ છે. પોતાની ફેવરેટ ટીમ માટે ચીયર કરવું એને બહુ ગમે છે. ક્રિકેટ ઇઝ અ જેન્ટલમેન્સ ગેમ. ક્રિકેટ જે છે સજ્જનોની રમત છે. બરોબર, સારા માણસો જે જેન્ટલમેન હોય એની રમત છે. ઇટ ઇઝ અ ગેમ વિચ રિક્વાયર્સ ડિસિપ્લિન. આ એવી રમત છે કે જેમાં શિસ્ત, કેરેક્ટર, તમારો સ્વભાવ, તમારી ઓનેસ્ટી, તમારી પ્રામાણિકતા અને સેલ્ફલેસનેસ, નિસ્વાર્થતાપણું એવું હોવું જોઈએ. અને ટીમ સ્પિરિટ તો ખાસ હોવી જોઈએ. ક્રિકેટ એકલા ન રમી શકાય. ઇટ બ્રિંગ્સ જોય એન્ડ એક્સાઇટમેન્ટ ટુ બોથ પ્લેયર્સ એન્ડ ફેન્સ. આ જે ટીમ છે ને, આ જે રમત છે એ જોય લાવે છે, ખુશી લાવે છે, ઉત્સાહ લાવે છે. બંનેમાં. કોનામાં? રમતવાળા પ્લેયર્સમાં અને ફેન્સમાં. બરોબર. ધેરફોર માય મોસ્ટ ફેવરેટ ગેમ. અને એટલા માટે જ ક્રિકેટ જે છે એ મારી પ્રિય રમત છે, મારી મોસ્ટ ફેવરેટ ગેમ છે. ચલો, પહેલો નિબંધ કમ્પ્લીટ. જોઈએ બીજો નિબંધ. બીજો નિબંધ છે માય ફેવરેટ એનિમલ. મારું પ્રિય પ્રાણી. હવે તમારા પ્રિય પ્રાણીની અંદર તમે લાયન, ટાઈગર, હોર્સ જે લખવું હોય તમે લખી શકો. તમારા પ્રિય પ્રાણી વિશે વાત કરવાની છે. મુદ્દા શું છે જોવો તો, યોર ફેવરેટ એનિમલ, પછી એનું ડિસ્ક્રિપ્શન, એનું વર્ણન કરવાનું, વાય યુ લાઈક ઇટ, શા માટે તમને ગમે છે એ લખવાનું, એની સ્ટોરી રિલેટેડ ટુ ધ એનિમલ, એ પ્રાણી વિશે કોઈ સ્ટોરી હોય તો એ પણ તમે લખી શકો છો. ઓકે, તો ચાલો લખીએ. માય ફેવરેટ એનિમલ ઇઝ ધ હોર્સ. મારું પ્રિય પ્રાણી ઘોડો છે. આઈ લાઈક ધ હોર્સ. મને ઘોડો ગમે બીકોઝ ઇટ ઇઝ અ સ્ટ્રોંગ એન્ડ સ્વિફ્ટ એનિમલ. તે મજબૂત અને ઝડપી પ્રાણી છે. ઇટ રન્સ વેરી ફાસ્ટ. બહુ ઝડપી દોડે છે અને કેન ટ્રાવેલ લોંગ ડિસ્ટન્સ. લોંગ ડિસ્ટન્સ એટલે કે લાંબુ અંતર ચાલી શકે છે. ઇટ કોલ્ડ અ ફેથફુલ એનિમલ. એને એક વફાદાર પ્રાણી પણ કહેવાય છે. ઇટ લિસન્સ ટુ ઇટ્સ માસ્ટર. એ પોતાના માલિકનું માને છે. એન્ડ ઓબેઝ કમાન્ડ્સ. અને આદેશોનું પાલન કરે છે. ઇટ હેઝ અ બ્યુટીફુલ મેઇન ઓન હિઝ નેક. ગળા, નેક એટલે ગળા. ગળા ઉપર સરસ મજાની સુંદર સુંદર રૂવાટી હોય છે. ઇન ધ ઓલ્ડન ડેઝ. પહેલાના સમયમાં ધ હોર્સ વોઝ યુઝડ ફોર ટ્રાવેલિંગ. પહેલાના સમયમાં ઘોડાનો ઉપયોગ જે છે ટ્રાવેલિંગ માટે થતો હતો. ઇટ વોઝ સેડ ટુ બી અ ફેવરેટ વ્હીકલ ઓફ કિંગ્સ. રાજાઓનું તો પ્રિય વાહન ગણાતું. ઇટ વોઝ યુઝડ બાય કિંગ્સ એન્ડ સોલ્જર્સ ડ્યુરિંગ બેટલ્સ. રાજાઓ અને સૈનિકો દ્વારા યુદ્ધ સમયે ઘોડાનો ઉપયોગ થતો. હોર્સીસ વેર ઓલ્સો યુઝડ ટુ સેન્ડ મેસેજીસ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. ઘોડાનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે પણ થતો. મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ્સ લોયલ હોર્સ ચેતક is also considered a hero in our history. મહારાણા પ્રતાપનો વફાદાર ઘોડો ચેતક, એ ચેતકને પણ આપણા ઇતિહાસમાં, આપણા હિસ્ટ્રીમાં એક હીરોનું સ્થાન આપવામાં આવ્યું છે. The horse cart is popular even today. હોર્સ કાર્ટ એટલે કે ઘોડા ગાડી આજે પણ પ્રખ્યાત છે. બરોબર. ત્યારબાદ લખીશું ઇન વિલેજીસ. ગામડાઓમાં people still use horse carts for transport. હજી પણ ગામડાઓમાં ઘોડા ગાડીનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ માટે એટલે કે એક પરિવહન માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકો કરે છે. પીપલ, લોકો, સ્પેશિયલી ચિલ્ડ્રન, ખાસ કરીને બાળકો, એન્જોય રાઇડિંગ ધ હોર્સ. એમને ઘોડે સવારી ગમે છે. ધ હોર્સ ઇઝ ઓલ્સો યુઝડ ઇન સર્કસ ટુ પરફોર્મ સમ ટ્રિક્સ. ઘોડાનો ઉપયોગ સર્કસમાં પણ થાય છે, અમુક ખેલ બતાવવા માટે, અમુક ટ્રિક્સ બતાવવા માટે. હોર્સ રેસિંગ ઇઝ હેલ્ડ ઇન મેની બિગ સિટીઝ. હોર્સ રેસિંગ, ઘણા મોટા શહેરોમાં તો હોર્સ રેસિંગ થાય છે. આઈ લાઈક ધ હોર્સ. મને ઘોડો ગમે છે. એન્ડ આઈ એન્જોય રાઇડિંગ ઓન ઇટ. મને એના ઉપર બેસવું, મને એની સવારી કરવી પણ ગમે છે. લાઈક અ કિંગ ઓર અ ક્વીન. જાણે કે હું રાજા અથવા તો રાણી હોય ને એવી ફિલિંગ આવે. પર્સનલી હું કહું તો હજી સુધી હું ક્યારેય ઘોડા ઉપર બેઠો નથી. બીક લાગે થોડી એટલા માટે. ઓકે, ચાલો હાલો આગળ.
ત્રીજો નિબંધ જોઈ લઈએ. નિબંધ છે માય ફેવરેટ સિઝન, મારી પ્રિય ઋતુ. હવે ઋતુની અંદર તો ઘણી બધી સિઝન આવે ને, 3 મુખ્ય તો સમર, વિન્ટર, મોન્સૂન, પછી એટમ આવે છે, સ્પ્રિંગ આવે. એમાં તમે કોઈ પણ સિઝન વિશે લખી શકો, પણ મુદ્દા એકવાર ધ્યાનથી જુઓ. પોઈન્ટ્સમાં શું લખ્યું છે? સમર, ઉનાળો. ફરજિયાત તમારે ઉનાળા વિશે જ લખવાનું છે. રેડી? તો ચાલો, ઉનાળો. પછી વેરી હોટ, બહુ ગરમી હોય છે. વિયર કોટન ક્લોથ્સ, કોટનના કપડાં પહેરવા પડે છે. વેરી હોટ ડ્યુરિંગ ધીસ ડે, આ દિવસોમાં બહુ ગરમી લાગે છે. પછી સ્ટ્રીટ્સ એન્ડ રોડ્સ આર ડેઝર્ટેડ ઇન ધ આફ્ટરનૂન, બપોરના સમયગાળામાં શેરી અને રોડ જે છે એ ખાલી હોય છે. આઈસ્ક્રીમ્સ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સ મળે છે. પ્લેઝન્ટ ઇવનિંગ, ખુશનુમા સાંજ હોય છે. તો ચાલો લખીએ. ધ સમર બિગિન્સ ઇન ધ માર્ચ એન્ડ એન્ડ્સ ઇન જૂન, કે ઉનાળો માર્ચમાં શરૂ થાય છે ને જૂન મહિનામાં પૂર્ણ થાય છે. ઇટ ઇઝ વેરી હોટ ઇન ધીસ સિઝન, આ ઋતુમાં આ બહુ જ ગરમી હોય છે. ધ સન શાઇન્સ બ્રાઇટલી એન્ડ ધ હીટ કેન બી થ્રિલિંગ, શું કહે છે? સૂરજ બહુ તેજસ્વીથી ચમકે છે અને જે ગરમી છે એ તો ટાયરિંગ, એટલે કે તમને થકવાડી દે, તમને થકવાડી દે એવી ગરમી હોય છે. મે ઇઝ ધ હોટેસ્ટ મંથ, મે મહિનો સૌથી ગરમ મહિનો હોય છે. ધ ડેઝ આર લોંગર, ઉનાળામાં દિવસો લાંબા હોય અને નાઇટ્સ આર શોર્ટર, રાત્રો ટૂંકી હોય. ઇન ધ સમર, ઉનાળામાં ઇટ ઇઝ ક્વાઇટ કુલ ઇન ધ મોર્નિંગ, સવારમાં તો ઠંડી હોય. બટ ઇટ બીકમ્સ વેરી હોટ ઇન ધ આફ્ટરનૂન, પણ સાંજના સમયમાં બહુ જ ગરમી થઈ જાય છે. ધ રોડ્સ આર સ્ટ્રેટેડ એન્ડ ડેઝર્ટેડ, રોડ ખાલી ખમ પડ્યા હોય છે. ઇન ધ આફ્ટરનૂન, બપોરના સમયગાળામાં. પીપલ પ્રિફેર ટુ સ્ટે ઇન્ડોર ડ્યુરિંગ ધીસ ટાઈમ, લોકો આ સમયમાં ઘરની અંદર પુરાઈને રહેવાનું વધારે પસંદ કરે, ઘરે જ રહેવું, ક્યાંય નથી જવું. વી લાઈક ટુ સિટ અંડર ધ ફેન, આપણને પંખા નીચે બેસવું વધારે ગમે ઉનાળામાં. સમ હોમ્સ યુઝ કુલર્સ ઓર એર કન્ડિશનર્સ ટુ બીટ ધ હીટ, ઘણા ઘર જે છે એ કુલર અને એર કન્ડિશનરનો ઉપયોગ કરે છે. શેના માટે? ગરમીનો સામનો કરવા માટે. વી વિયર થિન કોટન ક્લોથ્સ, આપણે પાતળા આછા એવા કોટનના કપડાં પહેરીએ છીએ. ધે હેલ્પ અસ સ્ટે કુલ એન્ડ કમ્ફર્ટેબલ, જેનાથી આપણને ઠંડી અને આરામદાયક પરિસ્થિતિમાં આપણને મળે. બરોબર? ચાલો આગળ આગળ હું લખીશું. વી ફીલ વેરી લેઝી, બહુ આળસ આવે. મેની પીપલ ગો ટુ હિલ સ્ટેશન ઇન ધ સમર, ઘણા લોકો જે છે ઉનાળામાં તો હિલ સ્ટેશન પર ફરવા વ્યા જાય, ત્યાં થોડીક ઠંડી હોય ને એટલે. ધીસ પ્લેસીસ આર કુલર એન્ડ પ્લેઝન્ટ, આ જે જગ્યાઓ છે હિલ સ્ટેશન છે એ થોડા ઠંડા હોય છે. સમર ઇઝ ધ સીઝન ફોર ધ આઈસ્ક્રીમ, આહા, મેઇન વાત આવી ગઈ કે ઉનાળો તો આઈસ્ક્રીમ માટે, કોલ્ડ ડ્રિંક્સની ઋતુ કહેવાય. ઇટ ઇઝ ઓલ્સો ધ સીઝન ઓફ મેંગોઝ, ઓરેન્જીસ એન્ડ વોટરમેલન્સ, કેરી, સંતરા અને તરબૂચ જેવી જે ફળો છે એની ઋતુ છે આ. મેની બ્યુટીફુલ ફ્લાવર્સ બ્લૂમ ઇન ધીસ સીઝન, ઘણા સુંદર સુંદર ફૂલો પણ ઉનાળામાં જ ખીલે છે. ધ ફેસ્ટિવલ ઓફ હોલી ઇઝ સેલિબ્રેટેડ ઇન સમર, હોળીનો તહેવાર પણ ઉનાળામાં ઉજવાય છે. તો સરસ મજાનો જે છે ઉનાળા વિશે નિબંધ લખી નાખ્યો. હજી પણ તમે આમાં તમારા શબ્દો જો ઉમેરવા હોય, તમારે વધુ લેખન કરવું હોય તો પણ તમે કરી શકો છો, છૂટ છે. ચાલો આગળ નિબંધ જોઈએ. નિબંધ નંબર 4, પણ એની પહેલા ખાસ વાત. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારા માટે તૈયાર કર્યું છે, જે પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો. જી હા, એ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમે ડાઉનલોડ કરી શકો છો અને એમાંથી વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ. ચોથો નિબંધ છે દશેરા, તહેવારનો એક પ્રકાર દશેરા. તો જો મુદ્દા આપણને આપ્યા છે. સેલિબ્રેટેડ ઓન ધ 10th ડે ઓફ ધ મંથ ઓફ અશ્વિન, આસો મહિનાના 10મા દિવસે ઉજવાય છે. એ દિવસે વિક્ટરી ઓફ રામા, રામ ભગવાનનો વિજય થયો હતો. ગોડેસીસ દુર્ગા, દુર્ગા માતા જે છે એને મહિષાસુરનો વધ કર્યો હતો. વિક્ટરી ઓફ ગોડ ઓવર ઇવિલ, કે ભાઈ દુષ્ટતા ઉપર સારાપણાની વિજય થાય છે. રામલીલા ભજવાય છે. એફિગેટ્સ ઓફ રાવણ, કે રાવણની મૂર્તિઓ અને કુંભકર્ણની મૂર્તિઓ જે સળગાવવામાં આવે છે. એસ્પિશિયસ ડે, ફેસ્ટિવલ્સ, તોરણો બંધાય છે. વર્શિપ ઓફ વેહિકલ્સ, બરોબર, વાહનોની પૂજા થાય છે. અને સ્ટાર્ટ્સ ન્યૂ વર્ક એન્ડ શિફ્ટ ટુ અ ન્યૂ હાઉસ,
આ દિવસે નવા કામ શરૂ થાય છે અને નવા દિવસોની નવા ઘરમાં શિફ્ટ કરવામાં આવે છે. નવા ઘરમાં તમે આ દિવસે સારા પગલે જઈ શકો છો. તો ચાલો, ઘણી બધી માહિતી તો આપણને પોઈન્ટ્સમાં આપી દીધી. લખીએ. દશેરા ઇઝ સેલિબ્રેટેડ ઓન ધ 10th day of month of અશ્વિન. દશેરા આસો મહિનાના મંથ ઓફ અશ્વિન, આસો મહિનાના 10મા દિવસે ઉજવાતો તહેવાર છે. નવરાત્રી પછી, નવરાત્રીનો જે તહેવાર હોય ને એના પછી 10મા દિવસે હોય દશેરા. ઇટ ઇઝ સેલિબ્રેટેડ એઝ દુર્ગા પૂજા ઇન બંગાળ. અને બંગાળમાં જે છે આ તહેવારને દુર્ગા પૂજાના નામે ઓળખાય છે. પીપલ વિયર ન્યૂ ક્લોથ્સ. લોકો નવા કપડાં પહેરે. વિઝિટ ટેમ્પલ્સ, મંદિરની મુલાકાત લે. દશેરા is celebrated in honor of Lord Rama's victory over રાવણ. રાવણના વધ ઉપર, રાવણ ઉપર રામનો વિજય થયો હતો એના ઓનરમાં, એના સન્માનમાં જે છે દશેરા ઉજવાય છે. On this day, આ દિવસે goddesses Durga killed the demon મહિષાસુર. અને આ જ દિવસે દુર્ગા માતાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. So this day is celebrated as the victory of good over evil. એટલે આ દિવસને દુષ્ટતા ઉપર સારાપણાના વિજય તરીકે પણ ઉજવાય છે. વિજયાદશમી કહેવાય. પીપલ બિલીવ ધેટ ટ્રુથ એન્ડ ગુડનેસ ઓલવેઝ વિન. લોકો એવું માને છે કે સત્ય અને સારાપણું હંમેશા આગળ વધે, હંમેશા જીતે. એવરી યર, દર વર્ષે ધ રામલીલા ઇઝ પરફોર્મ્ડ. દર વર્ષે રામલીલા ભજવાય છે. ઇટ શોઝ ધ સ્ટોરી ઓફ લોર્ડ રામાસ લાઈફ. અને એ દિવસે ભગવાન રામની વાર્તા જે છે, ભગવાન રામની જે સ્ટોરી છે એ જણાવાય છે. લેટર ત્યારબાદ એફિગેટ્સ ઓફ રાવણ, રાવણનું પુતળું, એન્ડ કુંભકર્ણનું પુતળું આર બ્રન્ટ, સળગાવાય છે. ધીસ ઇઝ ડન ટુ શો ધેટ ઇવિલ ઓલવેઝ કમ્સ ટુ એન એન્ડ. અને આ દર્શાવવા માટે છે કે હંમેશા વિજય થાય છે. બરોબર, જે શત્રુતા છે, જે દુષ્ટતા છે એનો હંમેશા નાશ નક્કી જ છે. ત્યારબાદ પીપલ ડેકોરેટ ધેર હાઉસીસ. લોકો તેમના ઘર શણગારે છે વિથ ફેસ્ટુન્સ, તોરણથી. તોરણ છે ને તો મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ. બરોબર, ગલગોટાના ફૂલથી બનેલા તોરણોથી ઘર શણગારાય છે. ધે વર્શિપ ધેર વ્હીકલ્સ. તેમના વાહનોની પૂજા કરે છે, તેમના સાધનોની પૂજા કરે છે. શોપ્સ એન્ડ હાઉસીસ આર ક્લીન્ડ. ઘર અને દુકાનો સાફ કરવામાં આવે છે. બ્યુટીફુલી ડેકોરેટેડ, વ્યવસ્થિત સજાવવામાં આવે છે. ધીસ ડે ઇઝ કન્સિડર્ડ એસ્પ્યુશિયસ ફોર સ્ટીયરિંગ એની ન્યૂ વર્ક. કોઈ પણ નવું કામ તમારે સ્ટાર્ટ કરવું હોય તો એના માટે પવિત્ર ગણવામાં આવે છે. કોઈ પણ નવું વર્ક, કોઈ પણ બિઝનેસ અથવા તો નવા ઘરમાં તમારે શિફ્ટ થવું હોય, નવા ઘરમાં રહેવા જવું હોય તો દશેરા જે છે એક શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. દશેરા ઇઝ અ જોયફુલ એન્ડ મિનિંગફુલ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ હેપીનેસ. દશેરા એક એવો ખુશ તહેવાર છે કે જે બહુ જ ખુશી સાથે ઉજવવામાં આવે છે. આગળ વધીશું. 5મો દિવસ, હાઉ આઈ સ્પેન્ડ માય સન્ડેઝ. 5મો નિબંધ છે કે હું મારા રવિવાર કેવી રીતે ગુજારું છું. અરે સર, પૂછવાનું હોય કાંઈ? 10 વાગ્યા સુધી સૂતું રહેવાનું, 11 વાગે પથારીમાંથી ઊભું થવાનું, 12 વાગે નાવા જવાનું, 12:30 જમી લેવાનું, પાછું સૂઈ જવાનું અને 3 વાગે ઊભું થવાનું, પાછું થોડુંક નાસ્તો કરવાનો, 3-4 વાગે, 4 વાગે રાખીએ, 4 વાગે રાખીએ, પછી નાસ્તો કરીને પછી શું કરવાનું? પાછો આરામ કરવાનો. પછી થોડુંક લેશન હોય ને કા, હા, પછી ટીવી જોવાની, રમવા જવાનું અને આહા મોજથી આખો સન્ડે પૂરો કરવાનો. સિમ્પલ. આ બધા મુદ્દાઓના આધારે પૂરું કરવાનું. જો મુદ્દા શું છે, વેન ડુ યુ ગેટ અપ, ક્યારે જાગો છો, વોટ ડુ યુ ડુ ઇન ધ મોર્નિંગ, સવારમાં શું કરો છો, તમે તમારું બપોર કેવી રીતે ગુજારો છો, અને વોટ ડુ યુ ડુ ઇન ધ ઇવનિંગ, સાંજે શું કરો છો. તો ચાલો લખીએ. સન્ડે ઇઝ અ હોલિડે. સન્ડે એટલે રજા. સન્ડે ઇઝ અ ફન ડે. સન્ડે ભગવાનનો દિવસ કહેવાય, રજા. બટ આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઓન ધ સન્ડે. પણ રવિવારે પણ હું હંમેશા વહેલા ઉઠી જાઉં છું. આઈ ગો ફોર અ વોક વિથ માય ફાધર. હું મારા પપ્પા સાથે ચાલવા જાઉં છું. ધ એર ઇઝ ફ્રેશ એન્ડ ધ સ્ટ્રીટ્સ આર ક્વાઇટ ઇન ધ મોર્નિંગ. કે હવા બહુ શાંત હોય છે, તાજગી ભરેલી હોય છે, અને જે શેરીઓ બહુ શાંત હોય છે સવારમાં. આફ્ટર કમિંગ હોમ, ઘરે આવ્યા પછી, આઈ હેવ માય બ્રેકફાસ્ટ. હું મારો નાસ્તો કરું છું. એન્ડ આઈ રીડ ન્યૂઝપેપર્સ એન્ડ ધેન ગો ફોર અ બાથ. ન્યૂઝપેપર વાંચું છું પછી જાઉં છું નાવા. આઈ ફીલ ફ્રેશ એન્ડ રિલેક્સ્ડ. મને બહુ આરામની અનુભૂતિ થાય છે, બહુ ફ્રેશનેસ ફીલ થાય છે. એન્ડ ધેન આઈ ગો ટુ ધ માર્કેટ વિથ માય મધર.
અને પછી હું મારા મમ્મી સાથે માર્કેટમાં જાઉં છું. વી બાય વેજીટેબલ્સ, અમે શાકભાજી ખરીદીએ છીએ, ફ્રૂટ્સ ખરીદીએ છીએ, એન્ડ અધર આઇટમ્સ, બીજી બધી વસ્તુઓ ખરીદીએ છીએ. આઈ ઓલ્સો હેલ્પ હર ઇન ધ કિચન, હું એની કિચનમાં મદદ કરું છું. આઈ એન્જોય હેલ્પિંગ હર, મને એની હેલ્પ કરવી ગમે છે. એન્ડ લર્નિંગ ન્યૂ થિંગ્સ, નવી નવી વસ્તુઓ શીખવા મળે છે. આફ્ટર લંચ, લંચ પછી આઈ યુઝ્યુઅલી વોચ ટીવી ઓર રીડ અ બુક, કે હું સામાન્ય રીતે ટીવી જોઉં છું અથવા તો પુસ્તક વાંચું છું. સમટાઈમ્સ, ઘણી વખત, આઈ ડ્રો ઓર કલર ટુ, કે હું દોરું છું અથવા તો રંગ પણ પૂરું છું. આફ્ટર અ શોર્ટ નેપ, નેપ એટલે શું થાય? બપોરની ઊંઘ. થોડી ઘણી ઊંઘ લીધા પછી આઈ પ્લે કેરમ ઓર ગેમ ઓફ કાર્ડ્સ વિથ માય સિસ્ટર, કેરમ રમું છું અથવા તો મારા બેન સાથે હું પત્તાની રમત રમું છું, કાર્ડ ગેમ રમું છું. ત્યારબાદ વી હેવ લોટ્સ ઓફ ફન ટુગેધર, અમે સાથે બહુ મજા કરીએ છીએ. ઇન ધ ઇવનિંગ, સાંજે વી ઓલ ગો આઉટ, સાંજે અમે બધા બહાર જઈએ છીએ. સમટાઈમ્સ વી વિઝિટ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, અમે અમારા મિત્રો કે અમારા સગા સંબંધીઓ સાથે મુલાકાત લઈએ છીએ. વી એન્જોય ટોકિંગ એન્ડ સ્પેન્ડિંગ ટાઈમ વિથ ધેમ, એમની સાથે વાતો કરવાની, એમની સાથે સમય વિતાવવાની બહુ મજા આવે છે. આફ્ટર ડિનર, ડિનર લીધા પછી આઈ વોચ અ મૂવી ઓર ટીવી એન્ડ ધેન ગો ટુ સ્લીપ, હું ટીવી જોઉં છું, મૂવી જોઉં છું અને પછી સુવા જાઉં છું. થઈ ગયો સન્ડે પૂરો. ચાલો, છઠ્ઠો નિબંધ છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, એટલે કે વૃક્ષોનું મહત્વ, અને આ નિબંધ તમારા માટે રહેવાનો છે ધ મોસ્ટ આઈએમપી નિબંધ. જી હા, આ નિબંધ તમારા માટે હશે. કેવો નિબંધ? મોસ્ટ આઈએમપી નિબંધ રહેવાનો છે, ધ મોસ્ટ આઈએમપી નિબંધ. કેમ વારંવાર પૂછાય છે ભાઈ, વારંવાર જે છે આ નિબંધ એક્ઝામમાં પૂછાય છે. 9મા ધોરણ માટે મોસ્ટ આઈએમપી નિબંધ એટલે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ. હાલો, ટ્રીઝ ગિવ્સ અસ ફ્રૂટ્સ, આપણને ફળ આપે, શાકભાજી આપે, ફૂલો આપે, લાકડું આપે, દવા આપે, બરોબર. બર્ડ્સ બિલ્ડ નેસ્ટ, પક્ષી માળો બાંધે છે. મેક ધ સરાઉન્ડિંગ બ્યુટીફુલ, આપણા વાતાવરણને શુદ્ધ બનાવે છે, સુંદર બનાવે છે. કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન, વાતાવરણને શુદ્ધ બનાવે છે. એટ્રેક્ટ રેઇન, વરસાદને આકર્ષે છે. અને સોઇલ ઇરેક્શન, જમીન ધોવાણ પણ અટકાવે છે. આ બધા વૃક્ષોના મહત્વ લખીશું. ટ્રીઝ આર મેન્સ બેસ્ટ ફ્રેન્ડ, વૃક્ષો માણસના બેસ્ટ ફ્રેન્ડ છે. They give us fruits, vegetables, flowers, gum, oil and wood for fuel. આપણને ફળ, શાકભાજી, ફૂલ, ગમ, ઓઇલ આપે છે, તેલ આપે છે, અને wood for fuel, બળતણ માટે લાકડા આપે છે. They help us in many ways, વૃક્ષો આપણી ઘણી રીતે મદદ કરે છે. Every day. ટિમ્બર, ટિમ્બર ઇઝ યુઝડ ટુ બિલ્ડ હાઉસીસ, ટિમ્બરનું લાકડું જે છે ઘર બાંધવા માટે વપરાય છે. એન્ડ મેક ફર્નિચર, ફર્નિચર પણ બનાવે છે. પેપર ઇઝ ઓલ્સો મેડ ફ્રોમ ધ પલ્પ ઓફ ધ ટ્રીઝ, પેપર પણ, કાગળ પણ જે છે એ ઝાડની છાલમાંથી બને છે. વી ગેટ મેની મેડિસિન્સ, આપણને ઘણી બધી દવાઓ બનાવીએ છીએ ફ્રોમ ધ ફ્રૂટ્સ, ફળોમાંથી, લીવ્સ, પાંદડાઓમાંથી, અને રૂટ્સ ઓફ ધ ટ્રીઝ, ઝાડની છાલમાંથી, ઝાડના મૂળમાંથી. ટ્રીઝ આર યુઝફુલ ઇન ક્યોરિંગ મેની ડિઝીઝ, કે ઝાડ જે છે, વનસ્પતિ જે છે એ ઘણા બધા રોગને નિવારવા માટે પણ ઉપયોગી છે. બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ્સ ઇન ધ ટ્રીઝ, પક્ષીઓ માળો બાંધે છે ઝાડ પર. ઇવન એનિમલ્સ ડિપેન્ડ્સ ઓન ટ્રીઝ ફોર ધેર ફૂડ, પ્રાણીઓ પણ વનસ્પતિ ઉપર જ પોતાના ખોરાક માટે આધાર રાખે છે. ટ્રીઝ ગીવ અસ કૂલ શેડ, વનસ્પતિ આપણને ઠંડો છાંયો આપે છે. પીપલ ઓફન રેસ્ટ અંડર ધ ટ્રીઝ ડ્યુરિંગ ધ હોટ ડેઝ, લોકો આ ગરમ દિવસોમાં, ઉનાળાના દિવસોમાં ત્યાં આરામ કરતા જોવા મળે છે. ટ્રીઝ મેક અવર સરાઉન્ડિંગ બ્યુટીફુલ, વૃક્ષો આપણા વાતાવરણને, આપણા આસપાસની જગ્યાને સુંદર બનાવે છે. They keep the environment clean and purify the air, તેઓ વાતાવરણને શુદ્ધ રાખે છે અને હવાને પણ સાફ કરે છે. પછી લખીશું ટ્રીઝ એટ્રેક્ટ રેઇન ક્લાઉડ્સ, વૃક્ષો જે છે વરસાદના વાદળોને આકર્ષે છે. વિથઆઉટ ટ્રીઝ, વૃક્ષો વગર, there would be the less rain, વૃક્ષો નહીં હોય તો વરસાદ ઓછો હશે. They prevent soil erosion by holding the soil, તેઓ જમીન ધોવાણ અટકાવે છે જમીનને જકડી રાખીને. With their roots, પોતાના મૂળની મદદથી જમીનને જકડી રાખે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. There are our natural wealth, વૃક્ષો આપણી કુદરતી સંપત્તિ છે. They give us life and support many living beings, તેઓ આપણને જીવન અને સપોર્ટ આપે છે ઘણા બધા સજીવોને. Therefore, તેથી we must not cut down trees, તેથી આપણે વૃક્ષો કાપવા ન જોઈએ. Instead, એના બદલે
વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ, આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ, એન્ડ પ્રોટેક્ટ ધેમ, તેની રક્ષા કરવી જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. 7મું છે ધ સ્પોર્ટ્સ ડે ઓફ માય સ્કૂલ, મારા શાળાનો સ્પોર્ટ્સ ડે. ચાલો, વેન વોઝ ઇટ સેલિબ્રેટેડ, ક્યારે ઉજવવામાં આવ્યો? એમાં એક રેલી કરવામાં આવી હતી, પાસ્ટ, વેલકમ સ્પીચ હતી, ડિફરન્ટ ઇવેન્ટ્સ, અલગ અલગ ઇવેન્ટ્સ હતા, અને ગેમ્સ હતી, જજીસ હતા, રેફરીઝ હતા, વાતાવરણ કેવું હતું, અને મુખ્ય મહેમાન કોણ હતા, અને ઇનામો વહેંચવામાં આવ્યા. બરોબર, જે સ્પોર્ટ્સ ડે એટલે કે શું થાય? રમતોત્સવ. ચાલો લખીશું. The annual sport day of my school was celebrated on 26 December this year. આ વર્ષે 26 ડિસેમ્બરના રોજ મારી શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન થયું હતું. It was a bright and cheerful day. ચમકતો અને ઉત્સાહી દિવસ હતો. સૌથી પહેલા ફર્સ્ટ there was a march past, સૌથી પહેલા તો એક રેલી કાઢવામાં આવી હતી. All the participants, જેટલા પણ રમતવીરોએ ભાગ લીધો હતો, બધા એ રેલીમાં હતા. Everyone looked smart in their house uniforms. બધા તેમના યુનિફોર્મમાં, એમના જે કંઈ પણ હાઉસ હતા, એમના યુનિફોર્મની અંદર જે છે એ બહુ જ સારા દેખાતા હતા. હવે સર આ હાઉસ એટલે શું થાય? ઘર? નહીં, એવું ન હોય. સ્પોર્ટ્સ ફેસ્ટિવલ હોય ને, એની અંદર શાળામાં 4-5 ભાગ પાડેલા હોય કે ભાઈ આ જે છે તો ભાઈ આને આપણે ઇલ્યુમિનાટી ગ્રુપ આપીશું, પછી આને ધ રોયલ ગ્રુપ આપીશું, આને કંઈક અલગ ગ્રુપ આપીશું, એ બધા નામ પાડેલા હોય. અને નામ પ્રમાણે તેના સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, એના સ્પોર્ટ્સના જે કહેવાય કે યુનિફોર્મના રંગ પણ એવા જ હોય. તો એ બધા રંગોની અંદર જે છે વિદ્યાર્થીઓ પહેરેલા આવ્યા હોય યુનિફોર્મ પહેરીને. આફ્ટર ધ વેલકમ સ્પીચ બાય અવર સ્પોર્ટ્સ ટીચર શ્રી રાઠોડ સાહેબ, જે અમારા સ્પોર્ટ્સ ટીચર છે, એને પહેલા વેલકમ સ્પીચ આપી, અને અવર પ્રિન્સિપલ ગેવ અ સ્પીચ, અમારા પ્રિન્સિપલે પણ એક સ્પીચ આપી, આસ્કિંગ અસ, અમને કહેતા હતા ટુ પ્લે વિથ સ્પોર્ટ્સમેનશિપ, ખેલદિલીની ભાવનાથી રમવાનું કહેતા હતા. ઓલ ધ સ્ટુડન્ટ્સ ક્લેપ્ડ, બધા વિદ્યાર્થીઓ તાળી પાડી, એન્ડ ફેલ્ટ એક્સાઇટેડ, અને ઉત્સાહ થઈ ગયા. There were very many events, ઘણા બધા ઇવેન્ટ્સ હતી, જેવી કે રનિંગ, હાઈ જમ્પ, લોંગ જમ્પ અને ડિસ્કસ થ્રો. બરોબર, ઊંચી દોડ હતી, ઊંચી કૂદ, લાંબી કૂદ, અને ડિસ્કસ થ્રો એટલે એક ગોળા ફેંક. ટીમ ગેમ્સ લાઈક, ટીમ ગેમ જેવી કે બાસ્કેટબોલ, ફૂટબોલ અને ક્રિકેટ, એ બધી પણ હતી. વેર ઓલ્સો પ્લેડ. સ્ટુડન્ટ ચીયર્ડ લાઉડલી ફોર ધેર ટીમ્સ, સ્ટુડન્ટ્સે પોતાની ટીમ્સ માટે જોરથી ચીયર્સ કર્યું. અવર ટીચર્સ વેર ધ રેફરીઝ, અમારા શિક્ષકો રેફરી બન્યા હતા, એન્ડ જજીસ ફોર ધ ડે, તે દિવસ માટે. ત્યારબાદ they guide us and keep the matches fair, અમને માર્ગદર્શન આપતા હતા અને બધી મેચને એક ફેર એટલે કે વ્યવસ્થિત ન્યાય કરતા. There was a festival like atmosphere in the school, શાળામાં વાતાવરણ જાણે કે તહેવાર હોય એવું થઈ ગયું હતું. કલરફુલ બેનર્સ, રંગબેરંગી બેનર્સ અને ઝંડાઓ જે છે એ હતા એવરીવેર, બધી જગ્યાએ. ધ મેયર શ્રી આઈ.પી. સિંઘ વોઝ ધ ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન હતા. શેખર ગુપ્તા વોઝ સિલેક્ટેડ ધ બેસ્ટ સ્પોર્ટ્સમેન, શેખર ગુપ્તાને બેસ્ટ સ્પોર્ટ્સમેનનો એવોર્ડ આપવામાં આવ્યો. ધ ચીફ ગેસ્ટ ગેવ અ સ્પીચ, ચીફ ગેસ્ટે, મુખ્ય મહેમાનશ્રીએ જે છે એક સ્પીચ આપી. કોંગ્રેચ્યુલેટિંગ ધ વિનર્સને, વિજેતાઓને અભિવાદિત કર્યા. એન્ડ એન્કરેજિંગ ધ રેસ્ટ ઓફ ધ પાર્ટિસિપેટિંગ, બાકીના જે પાર્ટિસિપેટ્સ હતા, બાકીના જે રમતવીરો હતા, તેમને પણ એન્કરેજ કરવામાં આવ્યા. ઓકે, આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, તમારા માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે કે જેમાં રોજબરોજની અપડેટ તમને મળતી રહી છે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેના ઉપર ક્લિક કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. અને કોર્સ લગતી કોઈ પણ માહિતી જોતી હોય, આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો રાઇટિંગ સેક્શનનો પહેલો પ્રશ્ન, એટલે કે પ્રશ્ન ક્રમાંક 14. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક 15નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.